આ તમે જોઈ શકો છો, મેં લેફ્ટ ઓવર મગની દાળમાંથી હું કચોરી બનાવવાની છું. આ બધા જ મસાલા છે. આમાં તલ, ધાણા, લવિંગ, મરી, જીરું, કાશ્મીરી મરચાં, કાજુ, કિસમિસ, મરચું, ધાણા જીરું પાવડર અને જરાક અમસ્તો ગરમ મસાલો લીધો છે. આમાં આપણે સાકર અને મીઠું આપણા સ્વાદ પ્રમાણે નાખશું. અને આ મગની લેફ્ટ ઓવર મગની દાળમાંથી લગભગ 5 કચોરી બનશે. આ બધા જ મસાલાને હવે આપણે શીખશું. આ તમે જોઈ શકો છો, મેં 1 ટેબલ સ્પૂન ઘી લીધું છે. એમાં હું બધા જ મસાલા શેકી લઈશ અને આમાં ખાલી હું તળવા માટે તેલનો ઉપયોગ કરવાની છું. બાકી મસાલાને સાતળવામાં અને મેંદો મેં લીધો છે. લગભગ મેં મેંદો હાફ કપ જેટલો લીધો છે. એમાં મેં 2 ટેબલ સ્પૂન ઘી નાખ્યું છે. આપણે મુઠ્ઠી વળે એટલું ઘી નાખવાનું અને પાણીથી નહીં બહુ નરમ નહીં મીડિયમ લોટ બાંધી લેવાનો છે. આમાંથી પછી આપણે મસાલાને પ્રથમ આપણે શેકી લઈશું, પછી આપણે લોટ બાંધીશું અને પછી લોટને રેસ્ટ આપશું. ને 10 મિનિટ પછી 10થી 15 મિનિટ થઈ જાય લોટને રેસ્ટ આપ્યા પછી આપણે કચોરીનું પૂરણ તૈયાર કર્યા પછી આપણે કચોરીને તળવા માટે તૈયાર કરશું. આમાં હું મીઠું સ્વાદ પ્રમાણે નાખીશ, પણ મગની દાળમાં છે એટલે હું મસાલા પૂરતું જ મીઠું નાખીશ. અને આમાં હું આમચૂર નાખીશ. મેં 1 ટીસ્પૂન જેટલું આમચૂર લીધું છે. આમાં હું મીઠું સ્વાદ પ્રમાણે નાખીશ, પણ મગની દાળમાં છે એટલે હું મસાલા પૂરતું જ મીઠું નાખીશ. અને આમાં હું આમચૂર નાખીશ. મેં 1 ટીસ્પૂન જેટલું આમચૂર લીધું છે. આ તમે જોઈ શકો છો, હું મીડિયમ લોટ બાંધીશ અને આમાં મેં પડ કડક થાય અને એની માટે મેં 1 થી 2 ટીપા લીંબુના નીચોવ્યા છે. આને હું મીડિયમ લોટ બાંધીશ. મેં અહીંયા આગળ ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે હું આમાં સૌ પ્રથમ ઘી થઈ જશે એટલે સૌ પ્રથમ જીરાને નાખીશ. જીરું સાતળવા આવે પછી એમાં હું 2 થી 3 લવિંગ નાખીશ. હું આ મસાલાને સાવ ધીમે તાપે શેકી રહી છું. જેવું લવિંગ શેકાવાની સુગંધ આવે હું તુરંત જ તેમાં ધાણા નાખીશ. લો ટુ મીડિયમ ગેસે સતત હલાવતી રહી, જેથી નહીં તો આપણો મસાલો કાળો પડી જશે. આમાં ધાણા શેકાવાની હવે સુગંધ આવી ગઈ છે. હું આમાં લાલ મરચાંને શેકી લઈશ. મેં લાલ કાશ્મીરી મરચાં લીધા છે 2 નંગ જેટલા. હવે હું આમાં તલ નાખીશ. મેં 2 ટેબલ સ્પૂન જેટલા તલ લીધા છે. તલને આપણે સૌથી છેલ્લે નાખવાના છે, કારણ કે તલને શેકાતા અને ફૂટતા વાર નથી લાગતી. અને આમાં હવે હું 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી મગની દાળ નાખી છે. મેં લેફ્ટ ઓવર મગની દાળ નાખી છે.
ટોટલ મેં 4 ટેબલ સ્પૂન મગની દાળ નાખી છે. આ 4 ટેબલ સ્પૂનમાંથી આપણે લગભગ 3 થી 4 આપણે કચોરી બનાવી શકશું. અને હું નીચે ઉતાર્યા પછી એમાં કાજુ અને દ્રાક્ષ અને આમાં તમે ચણાનો લોટ પણ શેકીને નાખી શકો છો. આ મગની દાળ કાચી નહોતી એટલે માટે આપણે તરત જ શેકાઈ જાય છે આમાં, આ લોટમાં, આ ઘીમાં. એકદમ જ સુગંધ આવી ગઈ છે. હવે હું આને ગેસ બંધ કરીને આ મસાલાને ઠરવા દઈશ. આ તમે જોઈ શકો છો, હું મીડિયમ લોટ બાંધીશ અને આમાં મેં પડ કડક થાય અને એની માટે મેં 1 થી 2 ટીપા લીંબુના નીચોવ્યા છે. આને હું મીડિયમ લોટ બાંધીશ. તમે જોઈ શકો છો આ ફૂલી ગઈ છે કચોરી એક બાજુથી. મેં એને સાવ ધીમા તાપે તળી છે. હવે હું એને બીજી બાજુ ફેરવીશ. એકદમ આપણી કચોરી ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મેં આ બારીક સેવ માટે તેલ ગરમ થઈ ગયું છે. હવે હું એમાં એક સરખી બારીક સેવ પાડી રહી છું. મેં આની માટે હું મીડિયમ તાપે એને શેકી રહી છું. આને હું મીડિયમ તાપે તળી રહી છું. તમે જોઈ શકો છો, તમને મદદથી કચોરીનો અંદરનો મસાલો પણ દેખાઈ રહ્યો છે. તેના ડેકોરેશન માટે મેં ગળ્યું દહીં, ગળી ચટણી, તીખી ચટણી અને કોથમીર અને બહાર કાઢી હું ડેકોરેશન કરીશ. અને આ સેવની પણ મેં રેસીપી આમાં મૂકી દીધી છે. તમે જોઈ શકો છો એકદમ બારીક સેવ થઈને તૈયાર થઈ ગઈ છે. હવે હું આનાથી ડેકોરેશન કરીશ. બધાથી વધારાનું તેલ બધું જ. સૌપ્રથમ મેં એમાં ગળી ચટણી નાખી છે, પછી મેં તીખી ચટણી નાખી છે, ગળ્યું દહીં નાખ્યું છે, અને હવે હું સેવથી ગાર્નિશિંગ કરીશ.